મારું નામ ભારતી છે. હું ગયા શહેરમાં રહું છું. હું પણ એક જ પરીક્ષા આપીને પરિણામની રાહ જોઈ રહી હતી. મિત્રો, આ કહાની ખૂબ જ રસપ્રદ અને અસાધારણ છે. અંત સુધી જરૂર વાંચજો. મારા પરિવારમાં મારી માં, પિતા અને એક નાનો ભાઈ છે. ભાઈ હાઈસ્કૂલમાં ભણે છે. પિતાજી રેલવેમાં નોકરી કરે છે. અમે લોકો રેલવેના 3 રૂમના એક ક્વાર્ટરમાં રહીએ છીએ. મારા કાકાજી દિલ્હી રહે છે. તેમની દીકરીના લગ્ન થવાના હતા. કાકીએ મારી માને લગભગ 1 મહિનો પહેલા જ બોલાવી લીધી હતી, કારણ કે ઘરનું જવાબદારીભર્યું બધું કામ મારી માએ જ સંભાળવાનું હતું. મારી માં દિલ્હી જવા તૈયાર હતી. માં સાથે મારો નાનો ભાઈ પણ જવા માંગતો હતો. તેને દિલ્હી ખૂબ ગમતું હતું, લાલ કિલ્લો અને કુતુબ મિનાર જોવા ઈચ્છતો હતો. પરંતુ સમસ્યા એ હતી કે માં ગયા પછી મારા અને પિતાજી માટે ખાવાનું કોણ બનાવશે? મને રસોઈ આવડતી નહોતી. મારી માએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. મારા મામાજીની નાની દીકરી સવિતા ઇન્ટરની પરીક્ષા આપીને ઘરે બેઠી હતી. માં મામાના ગામે ગઈ અને સવિતાને સાથે લઈ આવી. સવિતા ઘરકામમાં બહુ નિપુણ હતી. બહુ ચંચળ પણ હતી. રસોડાનું કામ પૂરું કર્યા પછી પણ શાંતિથી બેસતી નહીં. ગપ્પા મારવામાં પણ તેને માસ્ટરી હતી. સવિતા ખૂબ સુંદર હતી. તેની ઉંમર લગભગ 19 થી 20 વર્ષની હતી. સુંદરતા સાથે જ તે હાજર જવાબ પણ હતી. 2-3 દિવસમાં જ તે અમારા બંને ભાઈ બહેન સાથે સારી રીતે ઘૂળી મળી ગઈ. કોઈ પણ વાત નિર્ભય થઈને બોલતી. વાતચીત દરમિયાન ક્યારેક મારા ખભા પર હાથ મૂકી દેતી, જેથી મને થોડું અસહજ લાગતું. મજાકમાં ક્યારેક પાછળથી લટકી જતી. હું કંઈ બોલી શકતી નહીં. તેને કમ્પ્યુટર શીખવાની ખૂબ ઈચ્છા હતી. મારી માં સાથે એ શરતે જ આવી હતી કે તેને કમ્પ્યુટર કોર્સમાં દાખલ કરાવશે. હું પણ કમ્પ્યુટર શીખવા માંગતી હતી, એટલે હું પણ સવિતા સાથે એક જ સ્કૂલમાં એડમિશન લઈ લીધું. અમે બંને રોજ 11 વાગ્યે ઘરેથી નીકળતા અને 3 વાગ્યે પાછા આવતા. બાઇક પર તે પાછળ બહુ નજીક બેસતી. 1-2 વખત બરાબર બેસવા કહ્યું તો હસીને બોલી, "શું થયું બહેન, કોઈ પરાઈ તો નથી ને?" થોડા દિવસ બાદ માં અને નાનો ભાઈ દિલ્હી માટે રવાના થઈ ગયા. માં ગયા પછી સવિતા ઘરમાં આગળથી થોડી ખુલ્લી નાઇટી પહેરવા લાગી, જેમાં તેની આકૃતિ સ્પષ્ટ દેખાતી. એવું લાગતું જાણે જાણબૂજીને દેખાડતી હોય. પપ્પા ઘરે હોય ત્યારે ઉપરથી દુપટ્ટો લઈ લેતી. એક દિવસ હું મારા રૂમમાં હતી અને સવિતા બાથરૂમમાં નહાવા ગઈ હતી. મારે માને ફોન કરવો હતો, પરંતુ મારા મોબાઈલમાં બેલેન્સ નહોતું. હું સવિતાના મોબાઈલથી ફોન કરવાનો વિચાર કર્યો. મોબાઈલ ખોલતા જ તેમાં અશ્લીલ ફિલ્મોના નોટિફિકેશન જોઈને હું અચંબામાં પડી ગઈ. થોડા સમય પછી સવિતા ચા બનાવીને મારા રૂમમાં મૂકી ગઈ અને પોતે પોતાના રૂમમાં જઈને મોબાઈલ જોવા લાગી. હું અજાણતા જ પાછળ ઊભી રહી ગઈ. તે ધ્યાનથી અશ્લીલ ફિલ્મ જોઈ રહી હતી. અચાનક મારી ખાંસીથી તે ડરી ગઈ અને મોબાઈલ છુપાવી દીધો. તે બોલી, "આ રીતે છુપાઈને જાસૂસી કેમ કરો છો? આજકાલ કોણ નથી જોતું?" હું શરમાઈ ગઈ અને મારા રૂમમાં આવી ગઈ. પછી તે એકદમ સામાન્ય રીતે રસોડામાં કામ કરવા લાગી. થોડા સમય બાદ મારા રૂમમાં આવી અને બોલી, "આવો ને, થોડું શાક કાપવામાં મદદ કરો." સાંજે પપ્પા આવ્યા. પપ્પાને ચા આપી. પપ્પાએ પૂછ્યું કે ચિકન બનાવતા આવડે છે કે નહીં. સવિતાએ હા પાડી. પપ્પાએ મને ચિકન લેવા મોકલી. રાતે પપ્પા વધારે પી લીધું હતું અને સૂઈ ગયા. લગભગ 10 વાગ્યા હતા. હું મારા રૂમમાં હતી. થોડીવાર પછી સવિતા આવી અને બોલી, "એકલી ડર લાગે છે, અહીં સૂઈ જાઉં?" એ રાત પછી અમારા સંબંધોની દિશા બદલાઈ ગઈ. હું અંદરથી દ્વંદ્વમાં હતી કે આ સંબંધ યોગ્ય છે કે નહીં, પરંતુ પરિસ્થિતિ અને લાગણીઓ આગળ વધતી ગઈ. આ બધું માં અને ભાઈના પાછા આવવા સુધી ચાલ્યું. પછી સવિતા ખુશી ખુશી પોતાના ઘરે પરત ગઈ, આ વચન સાથે કે હું પણ ક્યારેક તેના ઘરે જઈશ. આ કહાની એક સંદેશ આપે છે કે યુવાનીના દ્વાર પર ઊભા દીકરા દીકરીઓને સંબંધીઓ પાસે મોકલતા સમયે સાવચેતી રાખવી જોઈએ. જો તમને કહાની ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.